નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર 1 એપ્રિલથી બદલાશે નવા નિયમો, તો 31 તારીખ પહેલા કરી લેજો આ કામ। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન। વાહન ચાલકો માટે ખુશ ખબર, મહિલાઓ માટે બેસ્ટ યોજના, ખેડૂતો માટે આવી ખુશ ખબર। પાક વીમા યોજના ફરી શરૂ, સાથે ગોદામ બનાવવા માટે 1 લાખ રૂપિયાની સહાય। ગામડાઓને થશે મોટો ફાયદો, મહિલાઓને 15,000 રૂપિયાની ભેટ। એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નવો નિયમ, પાન કાર્ડ ધારકો માટે અંતિમ તક, ખેડૂતોની લોન માફ થશે। અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો માહિતી જગત યુટ્યુબ ચેનલની અંદર નવા છે એમને વિનંતી કરીએ કે માહિતી જગત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દિવસભરના કામના અને ઉપયોગી સમાચાર છે સૌથી પહેલા તમને આ માહિતી જગત યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌથી પહેલા મિત્રો, 1 એપ્રિલ 2025 થી અનેક મહત્વપૂર્ણ નિયમો બદલાવા જઈ રહ્યા છે। આ નિયમોમાં થવા જઈ રહેલા ફેરફાર તમારા ખિસ્સા ઉપર અસર કરી શકે છે। આમાં જીએસટીના નવા નિયમો, એલપીજી સિલિન્ડરની કિંમતમાં ફેરફાર, સાથે ટીડીએસ અને ટીસીએસ માટેના નિયમોમાં પણ મુખ્ય ફેરફાર થશે। આવી સ્થિતિમાં જાણો 1 એપ્રિલ 2025 થી કયા નિયમો બદલાવા જઈ રહ્યા છે। મિત્રો, એલપીજી અને સીએનજીના ભાવમાં થશે ફેરફાર। દર મહિનાની 1 તારીખે તેલ કંપનીઓ સીએનજી, પીએનજી સાથે એલપીજી સિલિન્ડરની સમીક્ષા કરે છે। 1 એપ્રિલ 2025ના રોજ પણ તેલ કંપનીઓ દ્વારા નવા ભાવ જાહેર કરવામાં આવશે। આ તમામ ફેરફારો 1 એપ્રિલ 2025થી લાગુ થશે અને ટેક્સદાતાઓ માટે પણ નવા ફેરફારો જાહેર કરવામાં આવશે। નવી નીતિઓનો લાભ લેવા માટે નાગરિકોએ આ તમામ ફેરફારોને ધ્યાનમાં રાખવા જોઈએ। ત્યાર પછી મિત્રો, આગળના ફેરફાર વિશે વાત કરીએ તો વરિષ્ઠ નાગરિકોને મળશે રાહત। બજેટ 2025માં સરકારે વરિષ્ઠ નાગરિકો તેમજ દેશના મધ્યમ વર્ગ માટે વ્યાજની આવક પર ટીડીએસ મર્યાદામાં છૂટછાટ આપી છે। આ હેઠળ 1 એપ્રિલ 2025થી એફડી, આરડી અને અન્ય જમા યોજનાઓ જેમ કે ટીડીએસ ત્યારે જ કાપવામાં આવશે જ્યારે નાણાકીય વર્ષમાં કુલ વ્યાજની આવક 1 લાખ રૂપિયાથી વધુ હોય। જો વ્યાજની આવક 1 લાખ રૂપિયાથી વધુ હોય તો વધારાની રકમ પર ટીડીએસ કપાત થશે। વરિષ્ઠ નાગરિકો માટે રાહતની બાબત છે, કારણ કે નિવૃત્તિ પછી બેંક ડિપોઝિટ પરનું વ્યાજ તેમની આવકનો મુખ્ય સ્ત્રોત રહેશે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 31 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ। રાશન કાર્ડ ધારકો માટે તારીખ લંબાવવામાં આવી છે। દેશભરમાં રાશન કાર્ડના કેવાયસી માટેની તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી। હવે તમે 31મી મે 2025 સુધીમાં કેવાયસી કરાવી શકશો। રાશન કાર્ડ માટે 100% કેવાયસી પૂર્ણ કરવા માટે કડક સૂચના જારી કરવામાં આવી છે। રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા ગેરંટી કાયદા હેઠળ ગરીબો અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવામાં અનાજમાં થતી ગેરરીતિઓને રોકવા માટે રાશન કાર્ડમાં નોંધાયેલા દરેક એકમ અને સભ્યનું કેવાયસી કરવું જરૂરી છે। તો મિત્રો, ગુજરાતના દરેક રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર કે મિત્રો, તમને રાશન કાર્ડ અંતર્ગત ગુજરાત સરકાર અથવા તો કેન્દ્ર સરકારનું મફતમાં અનાજ મળતું હોય કે ના મળતું હોય અનાજ, તો પણ મિત્રો તમારે રાશન કાર્ડને એક્ટિવ મોડમાં રાખવું એ જરૂરી છે। તો મિત્રો, તમે તમારા રાશન કાર્ડને એક્ટિવ મોડમાં રાખવા માંગો છો તો 31મી મે 2025 સુધીમાં તમારા રાશન કાર્ડને કેવાયસી પ્રક્રિયામાંથી પૂર્ણ કરાવી લેજો, પસાર કરાવી લેજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓ માટે બેસ્ટ યોજના। પોસ્ટ ઓફિસમાં એવી ઘણી યોજનાઓ ચાલી રહી છે જેમાં રોકાણ કરવાથી લાંબા ગાળે મોટો નાણાકીય લાભ મળી શકે, પરંતુ એક યોજના એવી છે કે જે હવે પૂરી થવા જઈ રહી છે। પોસ્ટ ઓફિસ દ્વારા તે યોજના 31મી માર્ચ પછી બંધ કરી દેવામાં આવશે। પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત મહિલા સન્માન બચત સર્ટિફિકેટ યોજનામાં રોકાણ કરવા માટે 31 માર્ચ 2025નો સમય આપવામાં આવ્યો છે। મહિલા સન્માન બચત પ્રમાણપત્રનો ઉદ્દેશ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવાનો અને તેમને નાણાકીય સહાય આપવાનો છે। સાથે મિત્રો, જો વધુ માહિતી મેળવીએ આ યોજના વિશે તો આ યોજનામાં 31 માર્ચ સુધીમાં તમે ભારતની કોઈ પણ મહિલા આ યોજના અંતર્ગત રોકાણ કરી શકે છે। સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે, જેથી ભારતની કોઈ પણ મહિલા આ યોજનામાં 2 વર્ષ માટે રોકાણ કરી શકે છે। વ્યાજદરની વાત કરવામાં આવે તો આ યોજનામાં બેંક કરતાં પણ વધારે વ્યાજ આપવામાં આવશે। આ યોજના પર 7.5% વાર્ષિક વ્યાજ આપવામાં આવશે, જે બેંકોની 2 વર્ષની એફડી કરતાં વધુ છે। હવે લોકોને પ્રશ્નો થાય છે કે આ યોજનામાં રોકાણ કેવી રીતે કરવું,
કેટલા રૂપિયાનું રોકાણ કરી શકાય? તો મિત્રો આનો જવાબ છે કે આ યોજનામાં ભારતીય કોઈ પણ મહિલા 1000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધી મહત્તમ રોકાણ છે કરી શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉનાળામાં મોજ. ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે મુસાફરો માટે આકર્ષક યોજના શરૂ કરી છે. મન ફાવે ત્યાં ફરો નામની આ યોજના હેઠળ ગુજરાતીઓ માટે માત્ર 425 રૂપિયાથી લઈને 1450 રૂપિયા સુધીમાં 4 દિવસ અને 7 દિવસ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણે મુસાફરી કરી શકશો તમે. જેમાં 425 રૂપિયાથી લઈને 1450માં લોકલ, એક્સપ્રેસ, નોન એસી, એસી બસની સુવિધા ઉપલબ્ધ છે. આ પાસ લઈને તમે ગુજરાતમાં ગમે ત્યાં ફરી શકો છો અને તેમાં કોઈ પણ પ્રકારની તમને અગવડતા નહીં પડે. બસ સ્ટેન્ડ પર જઈને તમે આ યોજના એટલે કે મન ફાવે ત્યાં ફરો યોજનાની સંપૂર્ણ માહિતી છે તમે એકત્રિત કરી શકો છો, જાણી શકો છો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વાહન ચાલકો માટે આવી ખુશ ખબર. ગુજરાતમાં ગરમીનો પારો ફરી વધી રહ્યો છે. અમદાવાદ જેવા શહેરોમાં બહાર નીકળવું પણ અત્યારે કપરું બની ગયું છે. એવામાં લોકોને ગરમીથી રાહત આપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં હવે ગરમીમાં વાહન ચાલકોને સિગ્નલના કારણે તડકામાં તપવું પડતું હતું અને સવારે 11 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલ બંધ કરવાનો નિર્ણય હાલ મિત્રો ગુજરાત સરકાર, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા હાલ મિત્રો વાહન ચાલકો માટે રાહતભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે. સવારે 11 વાગ્યાથી લઈને સાંજના 5 વાગ્યા સુધી વાહન ચાલકોએ ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું નહીં પડે. તો હાલ મિત્રો ગરમીમાંથી રાહત મેળવવા માટે ગુજરાત સરકારે વાહન ચાલકો માટે સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા યોજના ફરી શરૂ. ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો, શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા યોજનાની ફરીવાર એન્ટ્રી ગુજરાતમાં કરવામાં આવશે. તો મિત્રો આ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2000 રૂપિયાનો 20મો હપ્તો. તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો તમારા બેંક ખાતામાં 20મો હપ્તો ક્યારે આવી શકે તે જાણવું તમારા માટે ખૂબ જ મહત્વનું છે. ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે. આ રકમ ડીબીટીના માધ્યમથી ખેડૂતોના બેંક ખાતામાં આ રકમ મોકલવામાં આવે છે. આ યોજના હેઠળ અત્યાર સુધી તો 19 હપ્તા જારી કરવામાં આવ્યા છે. છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો. આગામી 18મો હપ્તો અગાઉ મિત્રો 18મો હપ્તો છે 5 ઓક્ટોબર 2024ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો. આ બે હપ્તાઓ વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું. આ આધારે એવા અહેવાલો મળી રહ્યા છે, એવા અંદાજ લગાડવામાં આવી રહ્યા છે કે 20મો હપ્તો હવે જૂન 2025ના રોજ બહાર પાડવામાં આવશે. જોકે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી. સાથોસાથ મિત્રો વધુ માહિતી મેળવી તો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ફક્ત તે જ ખેડૂતોને આપવામાં આવશે જેમને કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરી હોય, જમીન રેકોર્ડ્સની ચકાસણી કરેલી હોય, આધાર બેંક એકાઉન્ટ સાથે લિંક હોય, આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાવ્યું હશે, તેમજ જે ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો હજુ સુધી જમા નથી થયો તેવા ખેડૂતોને 19મો હપ્તો સાથે 20મો હપ્તો એટલે કે એક સાથે 2 હપ્તા છે ખેડૂતોને મળવા પાત્ર રહેશે. તો મિત્રો હાલ 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં અથવા તો અંતિમ સપ્તાહમાં ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ ખેડૂતો માટે નવી યોજના. ભારતમાં ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે તમને નાણાકીય મદદ, પાક સંરક્ષણ, વીમા, લોન માફી જેવી સુવિધા પૂરી પાડે છે. સૌથી પહેલી યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવે છે. ત્યાર પછીની યોજના છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. આ યોજના હેઠળ જો પાકને કોઈ પણ કારણોસર જેમ કે દુષ્કાળ, પૂર, જીવાતો, કુદરતી આફતમાં નુકસાન થાય
તો સરકાર વીમા હેઠળ નુકસાનની ભરપાઈ કરે છે. ત્યાર પછી ત્રીજી યોજના છે KCC યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને ઓછા વ્યાજદરે 4% વ્યાજદરે લોન મળશે, જેથી ખેડૂતો બીજ છે, ખાતર છે, સાધનોની ખરીદી કરી શકે. ત્યાર પછીની મિત્રો યોજના વિશે વાત કરીએ તો એ છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. આ યોજના હેઠળ ખેડૂતોને ટપક સિંચાઈ, છંટકાવ અને પાણી વ્યવસ્થાપન માટે સબસિડી આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો પાંચમી યોજના છે રાષ્ટ્રીય ગોકુળ મશીનના ફાયદા. આ યોજના ગાય અને ભેંસની જાતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી છે. આ દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલકોને આર્થિક લાભ આપવા માટે મદદરૂપ બનશે. તો મિત્રો હાલ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર તરફથી ખેડૂતો માટે 5 મોટી નવી યોજનાની જાહેરાત કરવામાં આવી છે વર્ષ 2025 અંતર્ગત. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર, નવી ભેટ મળશે. રાશન કાર્ડ ધારકો માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. ગરીબોને આપવામાં આવતું અનાજ હવે મિત્રો પેકેટમાં આપવામાં આવશે. અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય અને ગુણવત્તાયુક્ત અનાજ મળી રહે તે માટે મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રાજ્યના NFSAના ગ્રાહકોને 2 કિલોગ્રામ, 3 કિલોગ્રામ આમ મિત્રો છૂટક અનાજ છે આપવામાં આવે છે. જોકે મિત્રો કેટલીક જગ્યાએ અનાજ બદલી દેવામાં આવતું હોય તેવી ફરિયાદો ગ્રાહકો દ્વારા ગુજરાત સરકાર સુધી આ છે એ મિત્રો ફરિયાદ ગુજરાત સરકારને મળી, જેથી રાજ્ય સરકાર દ્વારા અનાજ, કઠોળ, ખાંડને હવે પેકેટમાં આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેથી મિત્રો હાલ જથ્થા મુજબ વિતરણ છે એ જે રાશન કાર્ડ ધારકો છે એમને મળવાપાત્ર રહેશે. ચોકસાઈ સાથે મિત્રો જથ્થો છે એ રાશન કાર્ડ ધારકોને મળવાપાત્ર રહેશે. ત્યાર પછી મિત્રો બીજા રાશન કાર્ડના મહત્વપૂર્ણ સમાચાર કે 5 લાખ રાશન કાર્ડ બંધ થયા. સુપ્રીમ કોર્ટે મિત્રો એક તરફ તો ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટ્રેશન થયેલા દરેક શ્રમિકોને NFSAમાં સામેલ કરીને તેમને સપ્તાહમાં એટલે કે 4 સપ્તાહમાં અનાજનું રેશનિંગનું અનાજ મળતું થઈ જાય તેવો ચુકાદો જાહેર કર્યો. બીજી તરફ ગુજરાત સરકાર દ્વારા રાશન કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે. છેલ્લા 3 મહિનામાં અનાજ નથી લીધું હોવાના નામે પુરવઠા વિભાગ દ્વારા અત્યાર સુધી 5 લાખ રેશનિંગ અનાજ મેળવવા માટે નાગરિકોએ એટલે કે મિત્રો મેળવતા નાગરિકોના કાર્ડ છે સાયલેન્ટ કરી દેવામાં આવ્યો છે. એટલે કે એક તરફ મિત્રો સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા જે દરેક ગરીબ લોકો છે, મધ્ય વર્ગના લોકો છે એમને મિત્રો 1 મહિનાની અંદર અનાજ છે ગુજરાત સરકારનું કે કેન્દ્ર સરકારનું એ અનાજ મળતું થઈ જાય. પરંતુ મિત્રો જ્યારે ગુજરાત સરકારે એવો ચુકાદો આપ્યો છે કે જે છેલ્લા રાશન કાર્ડ ધારકો છેલ્લા 6 મહિનાથી અનાજ લેવા નથી ગયા તેવા નામો હવે રાશન કાર્ડમાંથી સાયલેન્ટ કરી દેવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ મિત્રો કહી શકાય કે 300 યુનિટ મફત વીજળી યોજનાને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવાના હેતુથી અનેક યોજનાઓ બહાર પાડી છે. અને મિત્રો હાલ કહી શકાય કે વર્ષ 2024 અંતર્ગત જાન્યુઆરી 2024 અંતર્ગત મિત્રો PM સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરવામાં આવી હતી. હવે સરકારે મિત્રો હાલ કહ્યું કે PM સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજ છે એ મિત્રો અમલીકરણ માટે હાલ ખાસ કે મિત્રો માર્ગદર્શિકા છે જાહેર કરવામાં આવી છે. નવી અને નવીનીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે. આ યોજના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લાના મોડલે સોલાર વિલેજ બનાવવાના અંતર્ગત ભાર મૂકવામાં આવ્યો છે. સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડલે સોલાર વિલેજ બનાવવા માટે ભાર મૂકવામાં આવ્યો. મહત્વનું છે કે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં PM સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી. તેનો ખાસ કરીને મિત્રો કહી શકે કે ઈરાદો એ છે કે સોલાર છે મિત્રો હવે ઘરે ઘરે છત ઉપર લગાડી આપવામાં આવે. સોલાર પ્લાન્ટની ક્ષમતામાં ભાગીદારી વધારવા અને આવાસીય બંધારણોને વીજળી ઉત્પાદન માટે સશક્ત બનાવવાનો હેતુ છે. આ યોજના હેઠળ દરેક પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવાનો લાભ હવે મળવાપાત્ર રહેશે. આ સિવાય યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા 30,000થી લઈને 76,000 રૂપિયા સુધીની સબસિડી આપવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના 1 કરોડથી પણ વધુ પાત્ર ધરાવતા પરિવારોને આપવામાં આવ્યો છે. આ યોજનાનો ખર્ચ મિત્રો કહી શકીએ 75,000 કરોડ રૂપિયા છે અને તેને વર્ષ 2026 અને 27 સુધી આ યોજના છે એ શરૂ રહેશે. તો મિત્રો હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર. સાથે મિત્રો હવે તમે જો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તમને 300 યુનિટ જેટલી મફત વીજળી છે એ પણ 1 મહિના અંતર્ગત વાપરવા મળી શકે છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે પણ હવે સબસિડી ઉપલબ્ધ છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો હાલ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને મિત્રો ભારતની અત્યારે હાલ જો ગણીએ તો ભારતની વસ્તી પણ હાલ મિત્રો ખૂબ જ વધારે છે એટલે કે મિત્રો કહી શકાય ભારતની 50%થી પણ વધુ વસ્તી હજુ પણ ખેતી પર જીવે છે. એવામાં મિત્રો હાલ સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે અને આવી સ્થિતિમાં જો ખેડૂતોએ ખેતીની સાથે પશુપાલન પણ કર્યું હોય તો સરકાર તેવા લોકો એટલે કે પશુપાલકો માટે આવ્યા છે સૌથી મોટા સમાચાર. મિત્રો આપણે જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે સબસિડી આપવા જઈ રહી છે. ખેડૂતોની પાક એટલે કે મિત્રો ખેડૂતોની આવક વધારવા માટે આ સરકારે પગલું ભર્યું. કેન્દ્ર સરકારની સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતો માટે આ યોજના અંતર્ગત જાહેરાત કરી છે. રાજ્ય સરકાર સબસિડી પણ આપવા જઈ રહી છે. ઉત્તર પ્રદેશની મિત્રો યોગી સરકાર દ્વારા પશુપાલકોને ગાય પર સબસિડી આપવામાં આવી રહી છે. હકીકતમાં મિત્રો રાજ્ય સરકારે 2023માં જ આવી એક યોજના શરૂ કરી હતી અને મિત્રો જેના હેઠળ દેશી ગાયોનું પાલન કરતા ખેડૂતોને લગભગ 40,000 રૂપિયા સુધીનો નફો મળી શકે છે. ખેડૂતો ગાયનું પાલન કરીને તેમનું દૂધ વેચીને પણ સારો એવો નફો કમાઈ શકે છે. પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર કહી શકાય કે એવું કહી શકાય કે મિત્રો આનાથી ખેડૂતોને ઘણી મદદ થશે અને પશુપાલન પર ખેડૂતોએ સારો એવો નફો છે કમાવી શકશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે એટીએમમાંથી પૈસા ઉપાડવાનો જે નિયમ છે એમાં પણ થશે ફેરફાર. મિત્રો હાલ કહી શકાય કે માર્ચ મહિનાની શરૂઆત સાથે જ મિત્રો આ એટીએમમાંથી જે પૈસા ઉપાડવાનો નિયમ છે એ બદલાઈ ગયો છે. પરંતુ મિત્રો હવે એપ્રિલ મહિનામાં પણ આ નિયમ છે યથાવત રહેશે. એટલે કે હવે દર મહિને ફક્ત 3 ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી તમને મળશે. આ બાદ દરેક વધારાના ટ્રાન્ઝેક્શન પર 25 રૂપિયા ફી લેવામાં આવશે. પહેલાં 20 રૂપિયા હતી. નોન હોમ બેંક એટીએમ પરના આ ફી 30 રૂપિયા વધશે. એક દિવસમાં મહત્તમ 50,000 રૂપિયા સુધીની મર્યાદા તમે છે એ મિત્રો રાખી શકો છો. તો મિત્રો કહી શકાય કે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. એટીએમમાંથી પૈસા ઉપાડવાનો નિયમ છે એમાં પણ હવે મોટા ચેન્જ થવા જઈ રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ માત્ર 20 રૂપિયામાં ગામડે થશે 67 ફાયદા. હવે નાના મોટા સરકારી કામ માટે મિત્રો તમારે જિલ્લા કક્ષાની અથવા તો તાલુકા કક્ષાની કચેરીએ ધક્કા ખાવા નહીં પડે. સરકારી કચેરીના કહી શકાય કે 67 પ્રકારના પ્રમાણપત્રો છે મિત્રો હાલ ગામડાના લોકોને સ્થાનિક કક્ષાએ મળી રહે તે હેતુથી વ્યવસ્થાની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા મિત્રો હાલ સંદર્ભ કરવામાં આવ્યો છે કે આ અંતર્ગત 54 પ્રકારના મહેસૂલ દ્વારા અને 13 પ્રકારના સામાજિક ન્યાય અધિકારિકતા વિભાગના પ્રમાણપત્રો જે વિલેજ કોમ્પ્યુટર અંતર્ગત મારફતે ખેડૂતોને મળી જાય અને આ માટે અરજદારે 20 રૂપિયા ખાસ કરીને મિત્રોની મામૂલી રકમ છે ચૂકવવી પડશે. આ 20 રૂપિયામાંથી 16 રૂપિયા કોમ્પ્યુટર ઓપરેટરને મળી જશે જ્યારે બાકીના 4 રૂપિયા છે એ ગ્રામ પંચાયતની આવક સ્વરૂપે જોવા મળશે. સાથે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો અત્યાર સુધીમાં 7/12/8નો દાખલો છે, ગામનો પુરાવો છે, આવકનો દાખલો છે, રેશનિંગ કાર્ડ છે, રેશનિંગ કાર્ડના નામ ચડાવી અને દાખલ કરવું, સિનિયર સિટીઝનનું પ્રમાણપત્ર છે, વિધવા સહાય યોજના પ્રમાણપત્ર છે, હાલ મિત્રો આવા પ્રમાણપત્રો છે કાઢી આપવામાં આવશે. તો હવે વધારે 67 પ્રકારના પત્રો છે એ કાઢી આપવામાં આવશે. તો મિત્રો માત્ર 20 રૂપિયામાં ગામડે રહેતા લોકોને થશે 67 પ્રકારના મોટા ફાયદા. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. હવે ગોદામ બનાવવા માટે ખેડૂત મિત્રો થઈ જજો તૈયાર, કારણ કે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતો તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો તેમજ ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો ન આવે તે માટે મિત્રો રાજ્ય સરકારે નવી ખેડૂત માટે એટલે કે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના છે અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અમલમાં મૂકતા કહ્યું ઋષિકેશભાઈ પટેલે કે મિત્રો હાલ આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું રહેશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો કહી શકાય કે 75,000 જે ઓછું હોય એ મળવા પાત્ર રહેશે. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી તે માટે રાજ્ય સરકાર ચાલુ રહેશે. સરકારની રકમ હાલ મિત્રો કહી શકાય કે સહાયની રકમમાં વધારો થયો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે
ખેડૂતો હાલ મિત્રો આ યોજના અંતર્ગત કુલ ખર્ચના 50% અથવા તો મિત્રો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછો એ સહાય સ્વરૂપે લઈ શકશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર કે 31 તારીખ સુધીમાં કરી લેજો આ કામ. PM ઇન્ટર્નશીપ યોજના યુવાનો માટે ખાસ કરી મિત્રો તમે આ યોજના માટે 31 માર્ચ 2025 સુધીમાં અરજી કરી શકો છો. યુવાનો દેશભરની પ્રખ્યાત કંપનીઓ ઇન્ટર્નશીપની તકો મળી રહેશે. સરકાર આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને 5,000 રૂપિયા સુધીનું સહાય વળતર છે આપવામાં આવશે. તો મિત્રો 31 તારીખ સુધીમાં કરી લેજો આ કાર્ય પૂર્ણ. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. પશુપાલકોને હવે મળવા જઈ રહ્યા છે 10,000 રૂપિયાને 800 સહાય, 10,800 રૂપિયાની સહાય. ગુજરાત સરકાર દ્વારા મિત્રો ગાય સહાય યોજના 2025ની જાહેરાત કરવામાં આવી છે અને આ યોજના હેઠળ દરેક ગાય માટે 900 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. જો વાર્ષિક 10,000 રૂપિયા 800 થાય છે, 10,800 રૂપિયા થાય છે. આ સહાય ગાયના સંભાળ ખર્ચમાં મદદરૂપ થશે અને મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવો જોઈએ. તેમને પોતાની જમીન હોવી જોઈએ અથવા તો ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ. જ્યારે આ યોજના હેઠળ દરેક ખેડૂતોએ વધુમાં વધુ 4 ગાય માટે સહાય છે મેળવી શકશે. મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર કે 2.5 લાખ રૂપિયા સુધી મળશે કપલો માટે આવ્યા મહત્વના સમાચાર. મિત્રો જો તમે લવ મેરેજ કરવા માંગો છો તો આ સમાચાર તમારા ચહેરા પર ખુશી લાવી શકે છે, કારણ કે આજે પણ મોટાભાગના લોકોને ખબર નથી કે લગ્ન પછી પણ સરકાર કપલોને આર્થિક મદદ કરશે. એટલું જ નહીં, 2.5 લાખ રૂપિયા સુધીની સહાય તેમના ખાતામાં નાણાકીય સહાય તરીકે મળવાપાત્ર રહેશે. જોકે મિત્રો આ માટે પરિણીત યુગલે કેટલાક નિયમોનું પાલન કરવું પડશે. તમને જણાવી દઈએ તો આ અરજી કરવાની પદ્ધતિ શું છે? સરળ છે ખૂબ જ પદ્ધતિ. જો તમને મિત્રો જન્મ પ્રતિનિધિત્વની ભલામણ મળે તો તમે ઝડપથી પૈસા છે મેળવી શકો છો. એટલા પૈસા લગ્ન જીવન શરૂ થાય એ માટે પૂરતા રહેશે. આના પાછળ સરકારનો ઉદ્દેશ આંતર અને કહી શકાય કે મિત્રો ક્ષાત્રીય લગ્નોને પ્રોત્સાહન આપવાનો છે. તમને જણાવી દઈએ કે મિત્રો મોટાભાગના આંતર જ્ઞાતીય લગ્નો માટે દંપતી પરિવારોને તેમને સાથ મળી શકતો નથી, તેથી તેમને આર્થિક સંકટમાંથી પસાર થવું પડશે. ઘણા યુગલો ડરના કારણે લગ્ન કરી શકતા નથી. સમસ્યાને જોઈને સરકારે આવા લોકોને આર્થિક રીતે મદદ કરવાની સુવિધા શરૂ કરી છે. અને મિત્રો આપને જણાવી દઈએ કે કેવી રીતે યોજનાનો લાભ લઈ શકો. તો એપ્લિકેશન સિસ્ટમ છે કે લગ્ન બાદ પતિ પત્ની બંને જિલ્લા કચેરીમાં જઈને આવેદનપત્ર લેવાનું રહેશે. આ પછી બંને જાતિ પ્રમાણપત્રો અરજીની ફોર્મમાં સામેલ કરવાના રહેશે. આ સાથે મેરેજ સર્ટિફિકેટ સહિતના અન્ય કેટલાક દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવશે. પાત્રતા શું છે આ યોજના અંતર્ગત? તો મિત્રો વાત કરીએ તો આ યોજના માટેની પાત્રતા એ છે કે લાભ લેનારા સામાન્ય જાતિના યુવકોને દલિત સમાજની યુવતી સાથે લગ્ન કરવાના રહેશે. એટલે કે વર અને કન્યા માટે અલગ અલગ જ્ઞાતિઓ હોવી જરૂરી છે. તેમજ હિન્દુ મેરેજ એક્ટ મુજબ લગ્ન માટે પ્રમાણપત્ર હોવું જરૂરી છે. ઉપરાંત જો તમે બીજી વાર લગ્ન કરી રહ્યા છો તો હાલ આ પણ તમારા માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો માટે નિર્ણય. ગુજરાતના 72 લાખ રાશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો. હવેથી રાશન કાર્ડ ધારકો માટે રાશન લેવા જશો એટલે કે મિત્રો રેશનિંગની વેપારીઓ છે, દુકાનદાર છે, એ મિત્રો હાલ પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિને ચાર્જ સોંપી શકશે નહીં, અથવા તો મિત્રો એમને ચાર્જ સોંપવામાં આવશે તો એની પણ તમારે જાણ છે મામલતદાર કચેરીએ કરવી પડશે. દુકાનદારો બંધ રહેવાની ફરિયાદો વધવાના કારણે આ નિર્ણય છે મિત્રો ગુજરાત સરકારે લીધો છે. સાથે સાથે મિત્રો સતત અનાજ વિતરણમાં ગેરરીતિ અટકાવવા માટે તેમજ ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કે કોઈ બીજાને ભાડે આપી શકશે નહીં. આ ઉપરાંત દુકાનદારોની બાયોમેટ્રિક્સ હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં મિત્રો, દુકાનદારે હાલ મિત્રો રજા રાખવી જશે તો પણ મામલતદારી કચેરી પાસેથી રજા લેવી પડશે. રાજ્યમાં આશરે 7,000 જેટલી દુકાનદારો ભાડે ચાલતી હતી. આ નિર્ણયથી રાજ્યના 72 લાખ નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ રાશન કાર્ડ ધારકો છે એમને મોટો ફાયદો થશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખેડૂતોના ખાતામાં સરકાર જમા કરશે 1 લાખ રૂપિયાની સહાય. જણાવો કેવી રીતે અને કોને મળશે ફાયદો? ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર
રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયત્નશીલ પગલાં લેવામાં આવી રહ્યા છે. તમને હાલ મિત્રો જણાવી દઈએ તો નાના ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ જ કારણે હાલ દેશમાં ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજના હેઠળ ખેડૂતોને માત્ર કહી શકાય કે મિત્રો હાલ સુધારેલા પાકોના બિયારણ જ નહીં આપવામાં આવે, પરંતુ તેમના ખાતામાં ચોક્કસ રકમ છે જમા કરી આપવામાં આવશે. તો મિત્રો પીએમ કિસાન નિધિ યોજનાથી લઈને મફત વીજ યોજના સુધી તમે આ યોજના વિશે કરોડો ખેડૂત મિત્રો છે જાણી શકે છે. પરંતુ હવે ખેડૂતો માટે વધુ એક મોટી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હાલ મિત્રો કહી શકાય કે હાલ લાભ છે મળવાપાત્ર રહેશે. ખેડૂતોના ખાતામાં 1 લાખ રૂપિયા આપવામાં આવશે. તો મિત્રો રાજ્ય સરકારે ખેડૂતો માટે એક વિશેષ યોજના શરૂ કરી છે. વાસ્તવમાં તો મિત્રો હાલ કહી શકાય કે આ યોજના કરતાં પણ વધુ સ્પર્ધાવાળી છે યોજના. રાજ્ય સરકાર દ્વારા ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે હાલ મિત્રો કહી શકાય કે જંતુનાશકથી મુક્ત કરવા ખેતી માટે પ્રોત્સાહિત કરવા માટે હાલ મિત્રો ગુજરાત સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ખેડૂતોને મળશે 60,000 અને 40,000 રૂપિયાની સહાય. પશુપાલન સહાય યોજના લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. એનિમલ ક્રેડિટ કાર્ડ. ભારત સરકારે પશુપાલન કરતા પશુપાલકો માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ યોજના પહેલાંથી જ મિત્રો ચાલી રહી છે. આયુષ્માન કાર્ડમાં મિત્રો હાલ 5 લાખ રૂપિયા સુધીની સારવાર મળતી હતી, પરંતુ મિત્રો હાલ આ પહેલાં 3 લાખ રૂપિયા સુધીની સારવાર મળતી હતી. આ કાર્ડની મદદથી ભેંસ દીઠ 60,000, ગાય દીઠ 40,000 રૂપિયા અને ચિકન દીઠ 720 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે સાથે મિત્રો ઘેટા કે પછી બકરા દીઠ કહી શકીએ કે 4,000 રૂપિયાની લોન મળતી હતી. આ કાર્ડ પર હાલ મિત્રો કહી શકાય કે 1.6 લાખ રૂપિયાથી લોન માટે કોઈ પણ ગેરંટીની જરૂર નથી. નાણાકીય સંસ્થા અથવા તો મિત્રો બેંકોએ 7% દરે લોન આપવાની રહેશે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા લોન આપવામાં આવે છે. લોનની રકમ અને વ્યાજ છે મિત્રો 5% સુધીમાં ભરપાઈ કરી શકાય. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. તેમના વિશે મિત્રો વાત કરીએ તો હાલ મિત્રો સમાચાર એ રહ્યા છે કે પાન કાર્ડ ધારકો છે એમના માટે આવ્યા મહત્વપૂર્ણ સમાચાર. પાન કાર્ડ ધારકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. પાન કાર્ડ સંબંધિત નવા નિયમો સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવે છે. તમારે પણ આ નિયમો પાલન કરવા પડશે. પાન કાર્ડ બનાવવું પડશે નવું, જેથી કરીને મિત્રો હાલ તમને તેમાંથી બચી શકો. હકીકતમાં તો મિત્રો પાન કાર્ડના ઉપયોગ કરીને અત્યાર સુધી કાર્ડની જેમ જ મિત્રો ખાસ કરીને સાચવી શકે. આવી સ્થિતિમાં મિત્રો પાન કાર્ડને ભારતીય નાગરિક માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજો સબમિટ કરવાના રહેશે. પાન કાર્ડના નિયમોમાં ફેરફાર. સરકાર દ્વારા મિત્રો સમયાંતરે પાન કાર્ડના નિયમોમાં ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે, જેના વિશેષ પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આવકવેરા ભરવાના પાન કાર્ડ માટે એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે, જેનું પાલન કરીને તમે તમારા માટે પણ અરજી અંતર્ગત બોલાવી શકો છો. તો મિત્રો વધારાની માહિતી માટે પણ સરકારે પાન કાર્ડના ઉપયોગ પર તમને અપડેટ આપવાની જાહેરાત કરી છે. નવા નિયમો મુજબ મિત્રો તમામ પાન કાર્ડ ધારકો માટે તેમના પાન કાર્ડને લઈને આધાર કાર્ડ સાથે લિંક કરવાને લઈને સૌથી મોટા સમાચાર છે મિત્રો સામે આવતા જોવા મળી રહ્યા છે. જોકે મિત્રો અત્યાર સુધી તો હાલ તમારું પાન કાર્ડ છે નિષ્ક્રિય થઈ જશે. હાલમાં મિત્રો આધાર કાર્ડ અને પાન કાર્ડને એક સાથે લિંક કરવાને લઈને સૌથી મોટા સમાચાર કે મિત્રો આ સમયની અંદર તમારે પાન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરવું આવશ્યક છે. તમામ નિયમો અને શરતોનું પાલન કરીને આ તમારું પાન કાર્ડ છે એ મિત્રો નકર તો નિષ્ક્રિય અવસ્થામાં તમને મળવાપાત્ર રહેશે. સરકારે વર્ષ 2025 અંતર્ગત એટલે કે 24માં નમો ડ્રોન દીદીની શરૂઆત કરવામાં આવી હતી. નમો ડ્રોન દીદી યોજના એ વર્ષ 2023માં આ જાહેરાત થઈ હતી. તેનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને શરૂ કરવા અને કૃષિ ક્ષેત્રને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો હેતુ છે.